મારા પરમ સૌભાગ્ય છે કે મારા પરમ પ્રિય પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી સાથે આજે વાર્તાલાપ થવા જઈ રહી છે. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી is one of the 1100 sadhus of BAPS Swaminarayan Sanstha that conducts over 160 humanitarian activities worldwide. BAPS is led by His Holiness Mahant Swami Maharaj, a highly respected, a visionary guru. સ્વામી બ્રહ્મવિહારીજી એમનો ઉછેર યુકેમાં થયો. He was a top scholar and he was invited to Oxford for medicine, but he preferred to leave that opportunity and came to India to become a sadhu. પ્રમુખ સ્વામી મહારાજે એમને પ્રશિક્ષણ આપ્યું અને ખૂબ નાની ઉંમરથી તેઓ સંકળાયેલા રહ્યા છે સ્વામિનારાયણ સંસ્થાની સાથે, બીએપીએસની સાથે. ગાંધીનગરના અક્ષરધામમાં જઈને આપણે દર્શન કરીએ છીએ, દિલ્હીમાં અક્ષરધામમાં જઈએ છીએ, કે હમણાં ન્યુયોર્કમાં જે મંદિરનું નિર્માણ થયું, આ બધાની જે કોર ટીમ છે તેમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન. અને હવે જે અત્યારે મિડલ ઈસ્ટમાં અબુધાબીમાં જે ટ્રેડિશનલ હિન્દુ મંદિર તૈયાર થવા જઈ રહ્યું છે, પહેલું ટ્રેડિશનલ હિન્દુ મંદિર, એમાં પણ આ હિસ્ટોરિક પ્રોજેક્ટને તેઓ માર્ગદર્શન આપી રહ્યા છે. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને મારા પ્રણામ, આપના ચરણોમાં મારા સાષ્ટાંગ દંડવત, આપ સ્વીકાર કરો એવી પ્રાર્થના. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, he was invited to the Global Conference of Human Fraternity Abu Dhabi UAE, which was attended by 700 religious leaders from across the world, including His Holiness Pope Francis. અને 14મી મેના ગ્લોબલ ડે ઓફ પ્રેયર જે છે ત્યારે પણ એક વિશેષ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેમાં તેઓ સંમિલિત થવાના છે. તો પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને હું પ્રાર્થના કરું, વિનંતી કરું કે આજના દિવસે આપણને મનનું સેનિટાઈઝર આપે. સ્વામી, આપણને હાથનું સેનિટાઈઝર તો મળ્યું છે, છેલ્લા થોડા સમયથી બધા વાપરતા થયા છે, પણ આપના હિસાબે મનનું સેનિટાઈઝર શું? જો હકીકતની અંદર પહેલા તો જે વ્યુઅર્સ છે, જે શ્રોતાઓ છે, અને ખાસ અંગત બીકોઝ આઈ હેવ ગ્રેટ અફેક્શન ફોર યુ, બધા માટે અમે ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ છીએ અને મહંત સ્વામી પણ બધા માટે સતત પ્રાર્થના કરે છે. And I personally believe, according with all the health protocols and all the social protocols and everything that we are doing, there is also a protocol, not just a protocol, is a part of life. એટલે એમની માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આપે જે પ્રશ્ન પૂછ્યો about મનનું સેનિટાઈઝર, I personally believe that we live in our minds. We do not live in houses. We do not live in bungalows. We do not live in villas. We do not live in farmhouses. But each one of us lives in our own mind. જે વ્યક્તિ અખંડ પ્લેનની અંદર ટ્રાવેલ કરતા હોય છે તો મોસ્ટ ઓફ ધ ટાઈમ હી ઇઝ ટ્રાવેલિંગ ફ્રોમ સુટકેસીસ. તો આપણે આપણા મનની અંદર જ રહીએ છીએ. કોકને ઘર નાનું લાગે, કોકને મોટું જોઈતું હોય, મોટા પછી પણ એને મજા ન આવે. તો પર્સનલી જેમ તમે આ પ્રશ્ન પૂછ્યો ને એમાં જે જવાબ સમાયેલો છે કે તમે મનમાં જ રહેતા હો તો તમારે મનની બારીઓ પણ ખુલ્લી રાખવી પડે, મનમાં પણ ફ્રેશ એર લાવવા પડે. એમ સતત જેમ ગાંધીજી કહેતા, I will not allow anyone with dirty feet to walk across my mind. જે કોઈ આવે એને તમે મનમાં પ્રવેશ કરવા દો, જે કોઈ તમે ફોરવર્ડેડ મેસેજીસ હોય એને મનમાં ઘરી જવા દો. તો મનનું સેનિટાઈઝર એ છે કે યુ નીડ અ PPE, પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ ફોર યોર ઓન માઇન્ડ. તમે તમારા મનને સ્વસ્થ રાખો. આટલો બધો મોટો યોદ્ધા અર્જુન હતો, સવ્યસાચી, અને એને ખબર નથી કે હું યુદ્ધ કરવા જઉં છું. વર્ષોથી કોન્ટેમ્પ્લેટ કરતા હતા, પણ જ્યારે યુદ્ધનો સમય આવ્યો અને તે વખતે કૃષ્ણ ભગવાન એને મેદાનમાં લઈ જાય છે, સવારે એને જ્યારે બખ્તર પહેર્યું હશે ત્યારે ખબર હતી યુદ્ધ કરવા જઉં છું. પણ તે વખતે મનનું સેનિટાઈઝર આપણે કહીએ ને કે તે વખતે એનું મન વિવળ થઈ જાય છે અને કહે છે કે સિદ્ધંતિ મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતે રોમ હર્ષશ્ચ જાયતે ભ્રમતી વચ્ચે મે મનઃ.
કે હે કૃષ્ણ ભગવાન, મારા હાથ હલે છે, મારા વાળ ઉભા થઈ ગયા છે, મોઢું સુકાઈ ગયું છે, મન ભમે છે. તો યોદ્ધા તો બધું જ મૂકી દે છે. ગાંડીવમ સંશતાત હસ્તે હસ્તાત, હમ બધું મૂકી દે છે. કૃષ્ણ ભગવાન એને એ કહે છે કે અત્યારે જે મોડર્ન તમે સેનિટાઈઝરની વાત કરો ને, એવું નથી કરતા. ધીઝ આર ટિપિકલ સાઇન્સ ઓફ સ્ટ્રેસ એન્ડ ડિપ્રેશન. હમ મોઢું સુકાય, મન ફરે, કઈ સૂઝે નહીં, જે કરતા હોય તો અમે હાથ મૂકી દો, હથિયાર હેઠા મૂકી દો. ધીસ ઇઝ ટિપિકલ ડિપ્રેશન. ઘરની અંદર હોય, બહારની અંદર હોય, કામની અંદર હોય. પણ કૃષ્ણ ભગવાન જે ટિપિકલ અત્યારે મોડર્ન ફિઝિયોથેરાપિસ્ટ કે હાથ તારા હલે છે તો લાવ હું દબાઈ દઉં, લે ગ્લુકોઝનું પાણી, નથી કીધું. કૃષ્ણ ભગવાન નેક્સ્ટમાં કહે છે ક્લેબ્યમ માસ્મગમ પાર્થ નૈત્વેતત ઉપપદ્યતે શુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તોત્તિષ્ઠ પરંતપ. કે તું તારી મનની દુર્બળતા અને મનની કાયરતા તું છોડી દે. ભગવાન સ્વામિનારાયણ પણ આ જ કહેતા હતા ને અત્યારની પરિસ્થિતિમાં આપણને કામ લાગે એવું છે. ભગવાન સ્વામિનારાયણ વારંવાર કહેતા હતા કે મંદવાડ આવે એમાં કાયર થઈ જાય તો એને કરીને રોગ ઓછો થતો નથી. પણ જે હિંમત રાખે એના ઉપર ભગવાન નથી થતા. ઇટ ગિવ્સ યુ ધ પાવર. એટલે તમે જે પ્રશ્ન પૂછ્યો કે મનનું સેનિટાઈઝર શું, તો પહેલું તો જેમાં તમને શ્રદ્ધા હોય, જે ઈષ્ટદેવ હોય, કદાચ તમને ભગવાનમાં શ્રદ્ધા ન હોય તો મા બાપમાં હોય, કદાચ મા બાપમાં ના હોય તો મિત્રોમાં હોય, કદાચ મિત્રમાં ના હોય તો ખુદમાં હોય. જેમાં તમારે શ્રદ્ધા હોય એ તમારે સતત પોઝિટિવ વાતો, વિચારો એ શ્રદ્ધાથી જગાવવી પડે. The only antidote for darkness is light. એટલે કે મારા ઘરમાંથી હું અંધારું કેવી રીતના કાઢું? તો તમારે નથી નીકળતું, બારી બારણા ખોલવાથી નથી નીકળતું. લાઇટ ચાલુ કરો ને અંધારું આપોઆપ જતું રહેશે. જે ગ્લાસની અંદર પાણી ભર્યું હોય તમે પાણી કાઢી નાખો, પછી હવા ભરી હોય, હવા ખાલી કેટલી થાય? હવા તમે આમ કરીને ગ્લાસમાંથી ખાલી નથી કરી શકતા. એ તો ફરી પાણી ભરો તો હવા એની જાતે નીકળી જાય. એમ તમારા મનને સતત પોઝિટિવિટીથી ભરપૂર રાખવું, સતત પોઝિટિવ વાતાવરણમાં રહેવું. મેસેજીસ પણ તમે કહેશો કે મને આવા નેગેટિવ મેસેજીસ ને બધું આવે છે, પણ તમારા મનમાં પણ તમારે પોઝિટિવ વિચારથી તમારે ચારે બાજુ વાતાવરણ ઊભું કરવું. તો આઈ બિલીવ એ મનનું સેનિટાઈઝર છે. એમાં કઈ બીજું કોઈ પ્રશ્ન થશે નહીં. પણ fill yourself with positivity, surround yourself with positive people, and also only speak positive things. જ્યારે તમને આ તો બધા શ્રોતાઓને જાણવા માટે, જ્યારે બીજા વિશ્વયુદ્ધ વખતે 6 મિલિયન Jews were massacred. 6 મિલિયન, 60 લાખ યહૂદીઓ. અને યહૂદીની પોપ્યુલેશન એ નાની છે. પણ જે વખતે યુદ્ધ પત્યું ત્યારે જે કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી તમે સાંભળો ને, હું તો 2-3 જગ્યાએ જઈ આવ્યો છું, તો તમે સાંભળો તો લોકોએ કઈ સેલિબ્રેટ નથી કર્યું. કારણ કે જે ત્યાં આગળ જેલમાં માણસો હતા એટલા પાતળા થઈ ગયા હતા. બીજો દિવસ ને એ પણ પ્રશ્ન હતો. અને આનંદ કરવામાં પણ એનર્જી વેસ્ટ કરવાની તાકાત નથી, આનંદ કરવાની. પણ એ જયારે જુદા જુદા દેશમાં સેટલ થયા ત્યારે પહેલો એ લોકોએ નિયમ શું લીધો ખબર છે? અમને જે વીત્યું છે એની અમારે હમણાં વાતો કરવી નથી. કાળ તમે ભૂલી નથી શકતા ને, અને વર્તમાનમાં તમે એડજસ્ટ થઈ જ નહીં શકો. તો પોઝિટિવિટી, તમને દુઃખ થયું હોય, દર્દ થયું હોય તો તમારા દુઃખોના ગાણા ગાવાનું બંધ કરી તમે હકારાત્મક વાતાવરણમાં ઉભા થશો તો આપણું મનનું વાતાવરણ completely sanitized થશે અને nobody will be able to touch you. It will be your PPE. Swami, there is constant bombardment of negativity through social media, through people surrounding you. હવે આપે સુરક્ષા કવચની વાત કરી કે એવા લોકોની સાથે રહો કે જે હકારાત્મક ઉર્જા આપના સુધી પહોંચાડે, એવી વાતો કરો જે હકારાત્મક હોય. તો આ પોઝિટિવ એટીટ્યુડની પ્રેક્ટિસ કેવી રીતે કરવી? હાઉ ટુ પ્રેક્ટિસ પોઝિટિવ એટીટ્યુડ? Please help us with practical tips to begin, live through and end our day with positivity. દિવસની શરૂઆત, આખો દિવસ અને દિવસનો અંત પોઝિટિવિટી થાય એના માટેની પ્રેક્ટિકલ ટિપ્સ શું છે? તમારા પ્રશ્નમાં જ એક શબ્દ આવી ગયો, ભગવાને જ તમને સુજાડ્યો કે યુ આર યુઝિંગ ધ વર્ડ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ ઇટસેલ્ફ મીન્સ કે વન ઓફ નહીં, જે સતત કરવું, રોજ કરવું. ટ્રેનિંગ ઇઝ નોટ જસ્ટ એક દિવસ તમે વોકિંગ કરી આવ્યા તો ઇટ ઇઝ નોટ એક્સરસાઇઝ.
સતત કરવું અને રેગ્યુલર કરવું તો જ તમને કંઈક સિદ્ધ થાય છે. એક વાત આ તો આપ બધાને કહું કે પોઝિટિવ થિંકિંગ પુસ્તકો આપણે વાંચીએ છીએ, જે વાંચવી જ જોઈએ, અને પોઝિટિવ વિચાર કરીએ છીએ એ કરવા જ જોઈએ. અને એને કંઈ હું નીચા નથી પાડતો, એ જરૂરી છે, પણ એ પૂરતું નથી. I'll give you a classic example કે તમે યુ કાન લર્ન હોર્સ રાઇડિંગ ઇન અ લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં બુક્સ બધી જ વાંચો, હોર્સ રાઇડિંગ એ તો ઘોડા ઉપર ચડવું જ પડે. યુ કાન લર્ન સ્વિમિંગ ઇન ધ સિટિંગ રૂમ. તમે કહો કે બસ આવી રીતના સ્વિમ કરવાનું, આવી રીતના સ્વિમ કરવાનું, તો એ તો તમારે પાણીમાં પડવું જ પડે. એમ તમારી પાસે બધી જ દવાની મેડિકલ બુક્સ બધી જ હોય, તે વાંચવાથી તમારી તબિયત સારી થવાની નથી. આટલા બધા તમને સૂચનો વોટ્સએપ ઉપર આવે છે કે હેલ્થ માટે આમ કરો, તેમ કરો, આ પીવો, ના પીવો. until you practice that કશું જ કામ લાગતું નથી. એટલે યોર ક્વેશ્ચન એબ્સોલ્યુટલી વેલિડ. તો એના માટે મેં જે કંઈ વિચાર અત્યારે મને આવે છે કે વિચ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ આઈ થિંક વી શુડ ડુ, કે યુ નીડ ટુ રીલી ટ્રેન. નથિંગ ગ્રોઝ. પેલો કે આઈ વોન્ટ ટુ ગ્રો પોઝિટિવલી. According to me, I can make a vancivity and I may be completely wrong. Only two things grow without any effort: age and stomach. બે જ એફર્ટ વગર વધે છે. સ્ટમક માટે નોર્મલ રાખવા માટે, ઓછું કરવા માટે એફર્ટ કરવો પડે. અને એજ તમે કશું જ ના કરો, ખાટલામાં પડ્યા રહો, એડી હો, આળસુ હો, કશું ના કરો, તોય તમે ઉંમરમાં તો વધવાના જ છો. બધા કે વડીલ થી યુ આર વાઇઝર. Okay, so two things grow without any effort is age and stomach. પણ બીજા બધા માટે તમારે એફર્ટ કરવું જ પડશે. કૃષ્ણ ભગવાને પણ અર્જુને જયારે કીધું કે હું મારું મન સ્થિર કેમ રાખું આ બધા પ્રશ્ન પછી, ત્યારે એક શબ્દ કૃષ્ણ ભગવાન બોલ્યા, અભ્યાસેન તુ કૌંતેય. આનો અભ્યાસ કરવો પડે. અભ્યાસ મીન્સ વાંચન નહીં, અભ્યાસ મીન્સ કમ્પ્લીટલી ડિવોશનલ ટ્રેનિંગ. કોઈ પણ વસ્તુ તમારે શરીરના મસલ્સ ગ્રો કરવા હોય ને, આપણે બધા કે આને મસલ્સ ગ્રો કરે, તો હું તો એ લોકોને ધન્ય આપું છું. ટુ કીપ ફિટ એ ધન્ય છે, કારણ કે રોજની મહેનત, કેટલી ડિસિપ્લિન, કેટલા ડાયટરી કંટ્રોલ, એ મહેનત છે. કે એવું નથી કે ખાલી એમને બધા લાગે આના બુદ્ધિ નથી, મસલ ઉગાડે, એવું નથી. અપ્રિશિએટ ધેટ એનીબડી. તો હું એમ કહું છું કે આ પોઝિટિવ તમારે એટીટ્યુડ ઉભો કરવા માટે પહેલું તો મેં તમને કીધું, સરાઉન્ડ યોર સેલ્ફ વિથ પોઝિટિવ પીપલ, arm yourself with positive thoughts, but practice બે હું તમને વિનંતી કરું છું, which have always helped and I think which will help. જે ત્રણ મુદ્દા છે કે એમાં રેગ્યુલર કરવા જોઈએ. પહેલો the first half an hour of your day. હું હાથ જોડીને બધાને કહું છું, the first half an hour of your day should not begin by reading messages or touching the phone. I believe કે તમે જેવા મેસેજીસ વાંચવાનું શરૂ કરો તો પહેલા તમારો અડધો કલાક છે ને, યુ હેવ અલાઉડ યોર માઇન્ડ ટુ બી હાઇજેક્ડ બાય અધર પીપલ્સ થોટ્સ. એને જેવા મેસેજ હોય એ પ્રમાણે તમારું મન ફરવા માંડે. આ નથી, આ છે, આ ખોટું થયું, આમ છે. પહેલો અડધો કલાક જેવો તમારો જશે ને, ઇટ વિલ ઇન્ફ્લુઅન્સ ધ ડે. અત્યારે સાયન્સ ઇઝ સેઇંગ ધ ફર્સ્ટ હાફ એન આવર એકચ્યુઅલી ઇઝ અ બ્લુ પ્રિન્ટ ઓફ હાઉ પોઝિટિવલી ઓર નેગેટિવલી યુ આર ગોઈંગ ટુ સ્પેન્ડ ધ ડે. હું તો કોણ ખરાબ ખોટા સમાચાર હોય તો પહેલા હાફ એન આવરમાં તમે ના કરો. ઇટ ઇઝ યોર પર્સનલ હાફ એન આવર. પેલું જઈને ખાટલામાં સુતા સુતા તમે મેસેજ વાંચો, આ છે, દુઃખ થાવ, આ છે, આને જોયું નથી, બ્લુ ટીક ના દેખાય કે મેં કર્યો કઈ વાંચ્યો નહીં. કમ ડોન્ટ સ્પોઇલ યોર મૂડ બીકોઝ ઓફ ધેટ. એટલે ફર્સ્ટ હાફ એન આવર તમારે પોઝિટિવ રાખવાની જરૂર છે. એમાં એક વિનંતી છે, two things which I have also experimented. હું એમને બહારથી ઉછીની વાત નથી કરતો, અને સંત તરીકે કહું છું, અને જેને જેને આ વાત પ્રેક્ટિસ કરી છે એ પોઝિટિવ છે. તો ટુ થિંગ્સ કે એવરી મોર્નિંગ આફ્ટર યોર મોર્નિંગ પૂજા, તમારી ક્રિયા કર્યા પછી ભગવાનને તમે દીવાબત્તી પ્રાર્થના જે કરી, જેને કોઈ કરતો હોય, કોઈ ના કરતું હોય, એ બધું કર્યા પછી ફર્સ્ટ થિંગ યુ શુડ થિંક ફોર 5 minutes, pick up the phone and ask for forgiveness from any one person, your friend or distant person, anybody. તને લાગે મારે માફી માંગવાની? It is cleansing. તમને એમ કહું છું, તમે કઈ પ્રશ્ન જ નથી થયો ના થયા છે તમને, કોક જગ્યાએ તમે જવાના હોય, તમે મોડા પડ્યા હો,
અને આપણે લાગે કે એ તો મોડા પડે જ છે બધા. તો એ દિવસે તમને કશું બીજું પાસું છે તો પિકઅપ ધ ફોન કે યસ્ટરડે આઈ વોઝ લિટલ લેટ, પ્લીઝ ફોરગીવ મી. વોટ્સ રોંગ? માફી માંગવાથી માણસ નાનો નથી થતો. હું તમને કહું, બીજાના હૃદયમાં તમે મોટા બની જાઓ છો 101%. તો હું એમ કહું છું, તમારે ઘરમાં કોઈ જોડે મોટું બોલવાનું થયું, દીકરાને તમે બે જરા ઊંચા ટોનમાં કહી દીધું, તો that first half an hour, કોઈ એક જણ, હું નથી કહેતો તમે પછી એક દુકાન ખોલો અને પછી માફી માંગ કરો એન્ડ કમ્પ્લીટલી ચેન્જ યોર પર્સનાલિટી. ના, જેન્યુઇન, ખોટી નહીં. ધારો કે ઓકે, તમે ફેક્ટરીમાં કે ઓફિસમાં કે તમારે કંઈક ફોન આવ્યો અને તમે મોટા ટોનમાં બોલી ગયા, ના ના ના, અત્યારે મને ડિસ્ટર્બ ના કરો. તમને લાગ્યું હોય કે યુ શુડ નોટ હેવ ડન ઇટ, પિક અપ ધ ફોન કે યસ્ટરડે આઈ ટોલ્ડ યુ કે ડોન્ટ ડિસ્ટર્બ મી, આઈ એમ સોરી, આઈ શુડ નોટ હેવ સેડ ધેટ. વોટ્સ રોંગ? ક્લેન્ઝ યોર માઇન્ડ ઓલ યોર પાસ્ટ ડુઈંગ્સ. ઘણા મને અનુભવ થયા છે કે જે બે ભાઈઓ વર્ષોથી બોલતા ના હોય અને સવારે ઉઠી પહેલા કે લાવો હું કહું કે હવે જે થઈ ગયું એ થઈ ગયું, ફોરગીવ મી, હું આવું કંઈ કરતો હતો. Families have got together. Young children have brought their parents from old age homes ઘરે લાવ્યા છે. હું એવું કહેવા માંગુ છું કે આપણે એવા ભગવાન નથી થઈ ગયા કે આપણે ભૂલ કરતા જ નથી. આપણને ભૂલ આપણી સમજાવવાની શરૂઆત થશે, સ્વીકારવાની શરૂઆત થશે અને તમારું હૃદય હળવું થશે. ટ્રાય, આ શો પતે ને એટલે પિકઅપ વન ફોન, વેધર તમે ડ્રાઈવરને કઈ બોલી ગયા હોય કે કાંઈને બોલી ગયા હોય, જસ્ટ સિમ્પલ થિંગ્સ, મોટી મોટી વાતો છે. સો ફર્સ્ટ યોર ડે શુડ બિગિન વિથ ભગવાનને પ્રાર્થના કર્યા પછી કે કોઈકની એકની માફી માંગવી. સિમ્પલ. આઈ થિંક ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ક્લેન્ઝ યોર હાર્ટ. ધ નાઇટ કેવી હોવી જોઈએ બિફોર યુ ગો ટુ બેડ? જેમ મેં કીધું, ફર્સ્ટ હાફ એન આવર તમારે ફોન નહીં અડવાનો, લાસ્ટ હાફ એન આવર બિફોર યુ ગો ટુ બેડ. આઈ ડોન્ટ વોન્ટ, આપણે કેવું છે, ખાટલામાં સુએ ને પછી કલાક પછી જ આંખ બંધ થતી હોય છે. વાય? We've allowed gadgets to control our mind. Take the control of your mind in your own hands. હાફ એન આવર પહેલા, અને એની અંદર હું એક વિનંતી કરું છું, સુતા પહેલા ટેક અપ ધ ફોન, મીન્સ હાફ એન આવર સુધી નહીં લેવાનો છેલ્લા, પણ બિફોર ધેટ કોઈ એકનો આભાર માનજો. સમબડી, આજે ધારો કે હું કહું આપણું આજે કોન્ફરન્સ ગોઠ્યો તો તેજસ, he worked hard, કીર્તન, he worked hard, so I thank them in public. Even the small things, okay, સારામાં સારું તમને વિચાર આવશે. આપણે છે ને છોડી દીધું છે વિચારવાનું કે કેટલા લોકો દિવસ દરમિયાન નાની મોટી તમને મદદ કરે છે. તો એ સામાન્ય રિક્ષા વાળો હોય કે તમારે ત્યાં શાકભાજી લારી વાળો હોય કે તમારો પાડોશી હોય કે પત્ર તમને આપ્યો હોય. તો આઈ બિલીવ એન્ડ યોર ડે ઇન થેન્કફુલનેસ એન્ડ બિગિન યોર ડે ઇન ફોરગિવનેસ. અને વચમાં જે કલામ સાહેબે મને વારંવાર કીધું હતું, એમને જયારે મેં પૂછ્યું કે તમે કેવી રીતના કમ્પ્લીટ પોઝિટિવ છો એન્ડ યુ નેવર બી નેગેટિવ, આ ઉંમરે જે દિવસે એને પ્રેસિડેન્શિયલ હાઉસમાંથી નીકળવાનું હતું તે દિવસે પણ મને આખો પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ ભવન દેખાડ્યું છે, કીધું કે સી કે આઈ વોન્ટ ટુ શો યુ વોટ આઈ એમ ગોઈંગ ટુ લીવ. છોડતી વખતે પણ માણસ પોઝિટિવ હતા. મારી આંખમાં પાણી આવી ગયું કે આ માણસ જુઓ. અને એ વખતે અમે રસ્તામાં આખા રાષ્ટ્રપતિ ભવનમાં પસાર થતા તે બધે એક એક રૂમો દેખાડે કે આઈ ગોઈંગ ટુ લીવ ધીસ, આઈ ગોઈંગ ટુ લીવ ધીસ, આઈ ગોઈંગ ટુ લીવ ધીસ. અને પછી એમાં એક બિલાડી પસાર થઈ. તો મને કે યુ નો ધીસ ફેલો, એટલે આ બિલાડી is more permanent here than all the presidents put together. કે આપણે કાંઈ જ નથી. એટલે કલામ સાહેબે અમને કીધું હતું કે હું પ્રમુખ સ્વામી પાસેથી એક વાત શીખ્યો છું કે પ્રમુખ સ્વામી મહારાજ જેને કોઈને મળે, નાનો બાળક હોય, વૃદ્ધ હોય, કોઈ બીમાર હોય, કોઈ પત્ર લખે, તમને અનુભવ થયા છે કે કોઈ વટે માર્ગ ઉપર મળે, ભરવાડ મળે કે રસ્તામાં કોઈક માણસ ખોદકામ કરતો એ મળે, એમની સામે કોઈ નેગેટિવ બોલનારે મળે, તોય પ્રમુખ સ્વામી એક જ વાત પૂછતા કે વોટ કેન આઈ ગીવ? હું આને શું આપી શકું કે એ થોડોક વધારે રાજી થાય? શું વાત આપું, વિચાર આપું, એને આશીર્વાદ આપું, એની જોડે વાતચીત કરું, દુઃખ હળવું કરું? આપણે એક વિચાર રાખજો, વોટ કેન આઈ ગીવ? ઇવન ટુડે વેન આઈ એમ સિટિંગ બિફોર યુ, આઈ જેન્યુઅનલી વોન્ટ ટુ કોન્ટ્રીબ્યુટ ટુ ધ લાઈફ્સ ઓફ એવરીબડી લિસનિંગ. જે સાંભળે છે, વોટ કેન આઈ ગીવ? આ પ્રમુખ સ્વામીનો એટીટ્યુડ હતો. તો મારી દ્રષ્ટિએ નેગેટિવિટીની તાકાત નથી કે ઇટ કેન enter your mind. These are the three things I believe. You start your day with somebody to say forgive me and end your day with to thank somebody. In the middle, what can you give? આ દુનિયામાં આપણે ખાસ તો અમદાવાદી, એના મનમાં એવું છે કે what can I get?
મને આમાં શું મળે? યુ ડોન્ટ ગ્રો બાય ગેટિંગ, યુ ગ્રો બાય ગિવિંગ. તો આપણે ખાલી ઉંમરમાં ગ્રો નથી થવું, ને સ્ટમકને ગ્રો નથી કરવું. યુ વોન્ટ ટુ ગ્રો ઇન સ્પિરિટ. ધેટ્સ ધ વે. સ્વામીજી, હું અત્યારે આ ક્ષણે સંકલ્પ લઉં છું આપની પાવન ઉપસ્થિતિમાં કે હું મારા દિવસની શરૂઆત આભારથી કરીશ, હું મારા દિવસનો અંત આભારથી કરીશ, મારા દિવસની શરૂઆતમાં માફી માંગીશ, ક્ષમા યાચના કરીશ અને દિવસ દરમિયાન પૂરો પ્રયત્ન કરીશ મારી નિષ્ઠાથી કે હું કંઈક આપી શકું. અમદાવાદી એટીટ્યુડ મારે કેટલા, એ એટીટ્યુડનો ત્યાગ કરીશ. આપ મારે બોલાય નહીં પણ સ્ટીલ પણ આપ મને આ મારો જે સંકલ્પ છે દ્રઢીભૂત થાય એ માટેનું બળ આપના આશીર્વાદથી પ્રદાન કરો. I am available for you 24 hours. You can pick up the phone and talk to me. આપે ડોક્ટર અબ્દુલ કલામની વાત કરી. ડોક્ટર અબ્દુલ કલામે આખા ભારતને વિઝન 2020 આપ્યું હતું. વર્ષ 2020 એમણે ચૂઝ કર્યું હતું. વર્ષો પહેલા એમણે વિઝન આપ્યું ત્યારે એમણે અમુક પરિમાણ ચૂઝ કર્યા હતા, જેમાં સૌથી પહેલું પરિમાણ એમણે કહ્યું હતું કે હેલ્થ સેક્ટરમાં ભારતે આગળ વધવું પડશે. હવે અત્યારે એવી પરિસ્થિતિમાં આપણે આવીને ઉભા છીએ કે જ્યાં આપણું સ્વાસ્થ્ય એ જ સૌથી મોટા જોખમમાં છે. તો હવે આપનું વિઝન શું છે? એ વિઝન 2020 ને આપણે કઈ દિશામાં લઈ જવું જોઈએ જેથી આપણે હેલ્થ સેક્ટરમાં સ્ટ્રોંગ થઈએ? If you can allow me, I wanted to share, કારણ કે છે ને તે વખતે I was a physical witness to the conversation. કે જ્યારે 2000માં કલામ સાહેબ તે વખત પ્રેસિડેન્ટ નહોતા, પણ he was the principal secretary to the principal scientific secretary to the Prime Minister of India. અને he was the chairman of DRDO, Defense Research Development Organization of India. હવે જયારે પ્રમુખ સ્વામી મહારાજને દિલ્હીમાં મળવા આવ્યા અને કલામ સાહેબને તો ગુજરાતી આવડે નહીં, પ્રમુખ સ્વામીને અંગ્રેજી આવડે નહીં. સો આઈ હેડ ધ ગ્રેટ ફોર્ચ્યુન બેઉમાં વચમાં ઇન્ટરપ્રેટ કરવા માટે. 1 કલાકની કોન્વર્સેશન હતી અને કલામ સાહેબે આખી એમની બ્લુપ્રિન્ટ ખોલી ઓફ વિઝન 2020. બહુ નમ્ર ભાવે એમને કીધું. નમ્ર ભાવે એટલે શું? નીચે ફ્લોર ઉપર બેસી ગયા. એ નમ્રતાની હું વાત કરું છું. અને નમ્ર ભાવે એમને કીધું કે સ્વામી, અમે અને 500 બીજા, પોતે યશ લેવા નતા માંગતા, યશમાંથી નીકળી જાવ. એને કીધું કે અમે 500 વિચારકો દરેક ક્ષેત્રમાંથી, એટલે કોઈ પણ ક્ષેત્ર, એટલે મેડિકલ હોય, સાયન્સ હોય, ફાઇનાન્શિયલ હોય, સ્પોર્ટ્સ હોય, મ્યુઝિક હોય, દરેક ક્ષેત્રના 500 વિચારકો ભેગા થઈને વિઝન 2020 નક્કી કર્યું છે. વી વોન્ટ ટુ ક્રિએટ ડેવલપ્ડ ઇન્ડિયા, વી વોન્ટ ટુ ક્રિએટ અ ગ્રેટ ઇન્ડિયા. આ એમના 2 શબ્દ હતા, ડેવલપ્ડ ઇન્ડિયા, અ ગ્રેટ ઇન્ડિયા. અને તે વખતે એમને 5 જે મુદ્દા કીધા ને એમાં પહેલું હતું હેલ્થ. Second, he said education. Third, he said agriculture. આ બહુ પ્રોફેટિક છે અત્યારે, એટલે હું માનું કે આ ભવિષ્યવાણી જેવું છે. થર્ડ એમને કીધું એગ્રીકલ્ચર. ફોર્થ એમને કીધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એટલે કમ્યુનિકેશન. અને ફિફ્થ એમને કીધું ક્રિટિકલ ટેકનોલોજી. આ 5 વસ્તુ એમને એરિયા નક્કી કર્યા. ને અત્યારે જયારે હું વિચાર કરું છું, મને ઘણું બધું આ ચાલતું હતું. મારા ખુદના મનનો પ્રશ્ન તમે આ બહાર કાઢ્યો છે. કે મને હતું એ કોન્વર્સેશન લીધું, વિઝન 2020 ની આટલી બધી સારી વાત થઈ, અત્યારે શું સ્થિતિ પરિસ્થિતિ ભારતમાં અને હોલ વર્લ્ડમાં સર્જાય છે. પણ અત્યારે જયારે હું વિચાર કરું છું તો કલામ પોતે વૈજ્ઞાનિક હતા, એ મિસાઇલ સાયન્ટિસ્ટ હતા, એ એરોનોટિક એન્જિનિયર હતા, એ સ્પેસ સાયન્ટિસ્ટ હતા, અને વેપન્સમાં પણ એ માસ્ટર હતા, કે ફાધર ઓફ amongst the leaders who created the atomic bomb. તો કલામ સાહેબે એ કોઈ જગ્યાએ ડેવલપમેન્ટમાં એને બોમ્બની વાત નથી કરી, રોકેટ્સની વાત નથી કરી, મિસાઇલ્સની વાત. ઘણી વાર આપણા જે ક્ષેત્ર ને તમારે કહેવાનું, તમે કે સ્વામી આ રેડિયોનું નાવું તેવું આ બધું એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી કેમ નહીં વધશે? કેમ? કલામ સાહેબ નિસ્વાર્થ માણસ હતા. એટલે એને પોતાની ફિલ્ડની એક પણ વાત નથી કરી, જેન્યુઇન વાત કરી. અને અત્યારે મને વિચાર આવે છે, એમણે જે 5 મુદ્દા કીધા હતા ને, 5 મુદ્દા, તો એ હેલ્થ અત્યારે પ્રાઇમ થઈ ગયું. સેકન્ડ એમને કીધું તું એજ્યુકેશન. અત્યારે બધાને ચિંતા થઈ કે આપણા દીકરા દીકરીઓ કેવી રીતના ભણશે, શું કરશું. એજ્યુકેશન આવી ગયું સેન્ટર સ્ટેજ પર. ત્રીજું હજુ નથી આવ્યું, પણ એગ્રીકલ્ચર. ઇન્ડિયામાં એગ્રીકલ્ચર છે. જે દેશ પોતાનું ખાવાનું જાતે પકાવતો થશે, વી હેવ ટુ ગો બેક ટુ ધ ફાર્મ. એ જાતે પકાવતું થશે, એ દેશ સેલ્ફ સફિશિયન્ટ થશે ને એ જ મોટો દેશ બનશે. એ જો કલામે જે ત્રીજી આવી. ચોથું એમને છે ને ઇન્ફોર્મેશન ટેકનોલોજી.
અત્યારે ના હોત તો હજુ તો આપણે એકલવાયાપણામાં કેટલા એકલવાયા થઈ ગયા. આઇસોલેશનમાં વી વુડ હેવ બીકમ કમ્પ્લીટલી આઇસોલેટેડ. અત્યારે વી સ્ટીલ ફીલ કે આપણે હ્યુમન રેસ છીએ. હમ વી આર સ્ટીલ કલેક્ટેડ. તો જો ઇન્ફોર્મેશન આવી ગઈ મેદાનમાં, અને પાંચમું એમણે કીધું હતું ક્રિટિકલ ટેકનોલોજી. કઈ ટેકનોલોજી? મેડિકલ ટેકનોલોજી એવું બોલ્યા હતા. નેનો ટેકનોલોજી. પછી આપણે સ્ટેમ સેલ્સ એટલે બાયોટેકનોલોજી. એમણે વાત કરી હતી કે જે ટેકનોલોજીથી હ્યુમન લાઈફ એનહેન્સ થાય હમ એ પાંચ એરિયામાં ભારતે વધવું જોઈએ. અને તે વખતે પ્રમુખે કીધું કે સાહેબ આમાં કંઈક ખૂટે છે. આઈ વોઝ શોક્ડ. મેં કહ્યું કે હવે કલામ સાહેબનું કઈ ભાષાંતર કેવી રીતના કરું કે આમાં કંઈક ખૂટે છે, કે આટલું બધું જયારે કે 500 વિચારકોએ કીધું છે આટલું પરફેક્ટ હોય. પછી સ્વામી તો પ્રમુખ સ્વામી તો ઓલિયા પુરુષ હતા. સ્વામી કે સાહેબ લોકો આમાં ભગવાનમાં શ્રદ્ધા એ મુદ્દો ખૂટે છે. કલામને તે વખતે મનની અંદર છે ને દ્વિધા હતી કે આ કેવી રીતના ભગવાનમાં શ્રદ્ધા. પછી પ્રમુખ સ્વામીએ સમજાવ્યું કે ધ મેજર એન્ડ વર્થ ઓફ અ નેશન should not be measured just by its technology અને infrastructure કે scientific and medical progress. It should be measured by the uprightness, moral uprightness of the citizens, the worth and nature and character of the citizens. તમારે આ દેશ એકદમ અદ્ભુત હોય, સાયન્ટિફિકલી એડવાન્સ્ડ હોય, પણ થર્ડ રેટ હ્યુમન બીંગ્સ હોય, કોઈ સાચું જ ના બોલે, કોઈ ડિસિપ્લિનમાં જ ના હોય, કોઈ શ્રદ્ધાળુ જ ના હોય, બધા નેગેટિવ જ હોય, તો એ દેશ શું કામનો? માણસને કેવી રીતના ડેવલપ કરશો? અને એમાં સ્વામી કીધું કે ભગવાનમાં શ્રદ્ધા હોય તો માણસ નૈતિક બને છે, આધ્યાત્મિક બને છે, એટલે પોતાનું જ ઘર સાચવી શકશે, પોતાનો દેશ સાચવી શકશે. અત્યારે તમે મુદ્દા જો 2020માં આ પાંચે પાંચ મુદ્દા મેઇન થઈ ગયા. અને અત્યારે જેને મળીએ છે ને, વૈજ્ઞાનિકોને એવું પૂછું છું ને કે સાહેબ આમાં વેક્સિન, એ કે તમે ભગવાનને પ્રાર્થના કરો જલ્દી શું છે. બધા ભલા નેતાઓ, દેશના નેતાઓ, એ પછી અમેરિકા હોય, ઇંગ્લેન્ડ હોય, ભારત હોય, બધા જ પ્રાર્થના કરે છે. હું તો ત્યાં સુધી કહું છું જે ભગવાનમાં માને છે એ પણ પ્રાર્થના કરે છે, અને જે નથી માનતા એ પણ સૂક્ષ્મ પ્રાર્થના તો કરે છે. એ ભગવાન કંઈક સુજાડો કે જેથી કરીને આપણા સાયન્ટિસ્ટ, ફ્રન્ટલાઈન વોરિયર્સ, જેથી કરીને આપણો દેશ, આપણા પોલિસી મેકર્સ, જેથી કરીને આપણે પણ એવા પગલા લઈએ કે આમાંથી આપણે બચીએ. આઈ થિંક 2020 કલામનું વિઝન વોઝ હાઈલી પ્રોફેટિક. અને હેલ્થ હેઝ કમ બેક ઇન્ટુ ફોર, બટ ઇટ ઇઝ નોટ જસ્ટ હેલ્થ, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ ન્યૂ નોર્મલ. ઇટ્સ નોટ જસ્ટ ગોઈંગ ટુ બી હેલ્થ, કે આપણે આપણા લાઈફનું રીસેટ બટન પણ કદાચ ચાંપવું પડે, અને આપણે એમાં પણ આગળ વધતા શીખવું પડે. સ્વામી, જ્યારે વિષાદ હોય તો એ સમયે મન પર એક આવરણ છવાઈ જાય, અને અત્યારે જ્યારે ધ વર્લ્ડ ઇઝ અંડર ફિયર, ધેર ઇઝ ટ્રોમા, ત્યારે આપણે ત્યાં વર્ષોથી એક શબ્દ પ્રયોગ થયો છે, શ્રદ્ધા હચમચી જાય, શ્રદ્ધા ડગમગી જાય, એવું એવું કંઈક અત્યારે થયું છે. તો ઘણા લોકોના મનમાં એવો આ સવાલ ઉઠતો હશે કે ઈશ્વર પીડા કેમ આપે? ઈશ્વર આટલું બધું વિષાદ કેમ આપણા માટે લઈને આવ્યો, આખા યુનિવર્સ માટે? ઈશ્વર તો કરુણાનો સ્ત્રોત છે. બહુ સિમ્પલ કહો, તમને ભગવાન જ સુજાડે છે. તમારા પ્રશ્નમાં તમે જવાબ મૂકો છો. તમે એમ કહો છો કે આખા યુનિવર્સ માટે આવો વિષાદ કેમ આપે, પણ યુનિવર્સ ક્યાં અને હ્યુમન બીંગ્સ ક્યાં? આપણે એક વસ્તુ, આપણું સ્થાન આખા બ્રહ્માંડમાં સમજી લેવું જોઈએ. ભગવાન ઇઝ ઓલ કમ્પેશનેટ. ગોડ ઇઝ નોટ ક્રુઅલ. આખા યુનિવર્સની અંદર આપણી ગેલેક્સી ક્યાં? કાંઈ જ નથી. એમાં આપણી સોલર સિસ્ટમની કોઈ હિસાબ નથી. એમાં આપણો અર્થ આપણે માનીએ છીએ કે આપણે જ છે, એકલા જ છે. હવે ભાઈ અર્થ ઉપર પણ જેટલા જીવ જંતુ, પશુ પંખી અને લાઈફ ફોર્મ્સ છે, એમાં હ્યુમન બીંગ ઇઝ જસ્ટ વન. There are perhaps 100 times more ants on this earth than human beings. ઉદય એ જે ક્લાઇમેટને ઇન્ફ્લુઅન્સ કરે છે ને, એટલું તમે હું નથી કરી શકતા. ઉદય જે સલ્ફર ડાયોક્સાઇડ જે પ્રોડ્યુસ કરે છે, ઓર ઇવન સલ્ફર ડાયોક્સાઇડ નહીં, ઉદય જે કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ કરે છે, ઇટ્સ ઇવન અ હ્યુજ અમાઉન્ટ. ટર્માઇટ્સ. આપણે એમ માનીએ છીએ કે આપણને થોડા ઘણા, આ તો બહુ જેન્યુઇન વાત કરું છું, કોઈ પણ ક્વેશ્ચનને ડાઉન પ્લે નથી કરતો, પણ સમજૂતી સાચી મળે ને એટલે તમારો ફિયર ઓછો થશે. અને આપણે છે ને બ્લેમ ગેમમાંથી નીકળી જવું પડે. આપણે કહીએ કે ભાઈ આ દેશમાંથી આવ્યો, આ હવે ગમે તેમ તમારા ઘરના આંગણે આવી ગયું છે, ફાઇન. પેલા આપણે એમ માનતા હતા કે આતંકવાદી એટેક ખાલી અમુક જ જગ્યાએ થાય, આતંકવાદી આપણા ઘરમાં આવી ગયો, ફાઇન. કોઈ પણ બે વસ્તુ હોય, વેધર ઇટ્સ ઇન્ડિજિનસ ઓર ઇમ્પોર્ટેડ,
તમારા બારણા ખખડાવે એટલે તમારો પ્રશ્ન બની ગયો. સિમ્પલ, સમજી જજો. પછી તમે બ્લેમ ગેમ કરો. હવે જ્યાં ઓરિજિનેટ થયું હોય કે ત્યાં સ્ટોપ બ્લેમિંગ એન્ડ સ્ટાર્ટ ટેકિંગ ચાર્જ. સો નાઉ કમિંગ બેક ટુ ધ ક્વેશ્ચન, ભગવાન એવા ક્રુઅલ નથી, ભગવાન કમ્પેશનેટ છે. પણ આપણે ઘણી વાર આપણે પોતાના પર્સનલ આઈડિયાઝમાં જીવતા હોય છે, આપણા પર્સનલ લોસ. પણ સમજવું પડે કે દેર આર ઓલ્સો સોશિયલ લોસ. પર્સનલ હિતમાં હોય પણ સામાજિક હિતમાં ના હોય. દેર આર ઓલ્સો નેશનલ લોસ. આપણે યુદ્ધ નથી કરવું પણ દેશને નક્કી થયું કે યુદ્ધ કરવાનું છે, તે પ્રમાણે જવું પડે છે. તો પર્સનલ અને સોશિયલ તમારે જતું કરવું પડે છે. દેર આર ઓલ્સો ગ્લોબલ લોસ. ક્લાઇમેટ ચેન્જ, તમને લાગે કે આપણો દેશ પ્રગતિ નહીં કરે ને આપણે આ ઇન્ડસ્ટ્રીઝ નાખવી પડે, પણ તમારે હવામાન વાતાવરણ સારા રાખવા માટે તો ઘણી બધી સેક્રિફાઈસ આપવી પડે છે. આ સફરિંગ નથી, ઇટ્સ અ પાર્ટ ઓફ રીએડજસ્ટમેન્ટ ટુ લાઈફ. હું હજુ તમને કહું છું, બહુ સમજવા જેવું છે. તો આપણે એમ માનીએ છીએ, પણ ધેર આર ઓલ્સો કોસ્મિક લોસ. ભગવાનના કાયદા કાનૂન છે, કર્મના કાયદા કાનૂન છે. એ કાયદા કાનૂન તમને ને મને ખબર નથી, એટલે આપણે એમ માનીએ છીએ કે આવું કેમ. તમે તમારા નાના બાળકને કંઈક સમજાવવા જાઓ કે આજે આપણે બહાર નથી કરવાનું, એ રડવા માંડે કે બહાર નથી રમવાનું, બહાર નથી જવાનું. પણ તમને ખબર છે કે બારે વાતાવરણ ખરાબ છે એટલે નથી જવાનું. તો એને દુઃખ થશે કે વાય આઈ ડુ આઈ હેવ ટુ સફર. પણ આ સફરિંગ નથી. હું તમને એટલા માટે કહું છું, આપણે લાગે છે સફરિંગ, બરાબર. આપણા કોઈકના ઘરની અંદર ડેથ થાય તો હું 100% માનું છું કે સફરિંગ છે. જે રીતે પરિસ્થિતિ સર્જાય છે એટલે ભય ઉભો થયો છે. પણ ભૂતપૂર્વે આવું નથી થયું હોય તમે મને કઈ રીતે કહી શકો? કેટલાય આવા પેન્ડેમિક્સ આવી ગયા છે. વર્લ્ડ વોર 1, વર્લ્ડ વોર 2 થઈ છે, બ્લેક ડેથ થયો છે, કેટલાય આવા નાના મોટા રોગો આવ્યા છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ અત્યાર સુધીના યુદ્ધો છે ને આપણને અફેક્ટ થતા કરતા, કારણ કે બીજાના યુદ્ધ હતા. અત્યાર સુધીના ડિઝીઝ આપણે ડિસ્ટન્સલી, ઇમોશનલ ડિસ્ટન્સથી જોતા હતા. જેમ તમે કોઈ ફિલ્મની અંદર વોરની ફિલ્મ જુઓ અને પછી તમે પોપકોર્ન ખાતા ખાતા જુઓ, રિયલ વોર જુઓ, એક બુલેટ ફૂટે ને ખબર પડે. અક્ષરધામમાં જયારે એટેક થયો હું ત્યાં હાજર હતો. એક બુલેટનો સાઉન્ડ એટલે માણસને હચમચાવી નાખે. ગ્રેનેડ ફૂટે ને એટલે માણસ ગભરાઈ જાય. આપણે એવી એક વર્ચ્યુઅલ દુનિયામાં જતા રહ્યા હતા કે બધું ડિસ્ટન્ટલી જોતા હતા. રવાંડામાં યુદ્ધ થતું હોય કે ઇથોપિયામાં ફેમિન થતો હોય તો ડિસ્ટન્ટલી આપણે જોતા હતા, સમાચાર આપીએ. પણ આ પહેલો એવો પ્રસંગ છે કે આખી દુનિયા અફેક્ટેડ છે. એટલે આપણા ફિયર્સ મલ્ટીફોલ્ડ ઉભા થાય છે. રિયલ ફિયર, ડેથ તો આ કોવિડ નતો ત્યારે પણ રેગ્યુલર માણસો મરતા. ડેથ તો હું નથી જસ્ટિફાઈ કરતો કે આ કોવિડ છે એ ખોટું છે, સાચું નથી કહેતો. પણ તમારે એને પર્સ્પેક્ટિવમાં સમજશો ને તો જ આપણને એની રિયલ કામ ખબર પડશે ને ફિયર જશે. તો ડેથ થતા હતા જ. તમે જન્મો ત્યારથી તમારું મૃત્યુ લખેલું છે કે ઓકે. તો મને કોકે કીધું પણ સ્વામી અનટાઈમલી ડેથ થાય છે. હશે ટાઈમ કોને નક્કી કર્યો? 80 વર્ષે માણસ મરે ટાઈમલી થયું? Who decides the time? None of us know our time, your and my time. ફાઇન. અત્યારે જેટલા પ્રિકોશન્સ લઈ, જેટલું આપણને ખબર છે એ લઈ અને આપણે જીવન જીવીએ, તેમાંથી રસ્તામાં નીકળીએ. બારે જેટલી વાર તમે ગાડીમાં બેસો તો ગાડીના એક્સિડન્ટ નથી થતા? તોય તમે બેસો છો અને ગાડી ચલાવો છો. હા, હોપિંગ તમારે ના થાય. પ્લેન ક્રેશના ન્યૂઝ સાંભળ્યા પછી પણ તમે એનું ડિસ્કશન કરવા પ્લેનમાં જશો. વોટ ઇઝ ધ ગેરંટી યોર પ્લેન વોન્ટ ક્રેશ? બટ શિયર ફેથના કારણે ધ વર્લ્ડ મૂવ્સ. જો તમે ફેથ લઈ લો ને, ફેથ સેક્રિફાઈસ કરી લો, faith in God, faith in people and faith in others, તો even babies can't be born. કારણ કે the mother carries the baby. એ બેબી હેલ્ધી થશે નહીં થાય કોને ખબર છે? કેટલું બધું મગજમાં ચાલતું હોય. તો માતાઓને ધન્ય છે. 9 months to carry a baby and not knowing whether it will be healthy or not. હકીકત કહું છું, કેટલી બધી ફેથ છે. ફેથ થયા પછી તમે ભણી જ ન શકો છો ફેથ ના હોય. લાઈનમાં ભણો, ડોક્ટર થાવ કે એન્જિનિયર થાવ, પછી આગળ ઉપર સમાજમાં એવું સર્જાય કે એની જરૂરત નથી તો જોબલેસ થઈ જાઓ. ધેર ઇઝ નો ગેરંટી તમે ભણો એટલે જોબ મળે. મેરેજ, મોસ્ટ ઓફ ધ પીપલ સાદું જ થઈ જાય. બોલો, કારણ કે વેધર ધ મેરેજ વિલ વર્ક ઓર નોટ, શું તમારી ગેરંટી છે? કમ ઓન. Marriages are made in heaven. You have to make them work on earth. You have to make them work on earth. તો એ ફેથ ઉપર જાય છે. એના પછી પણ તમે ધંધો કરો તો પણ ફેથ ઉપર છે. ક્લાઇમેક્સ, તમે પ્લેનમાં બેસો તો પ્લેનમાં આપણે સુઈ શકીએ છીએ. કેમ? કારણ કે વી હેવ ફેથ ઇન ધ પાયલટ. આપણે લાયસન્સ ચેક કર્યું છે? બીજો ઘૂસી ગયો છે કઈ ખબર?
કોઈ કરે છે પેસેન્જર કાંઈ નહીં, ફેથ. ઓકે, પાયલટ પણ શાંતિથી નિરાતે પ્લેન ચલાવે છે કારણ કે હી હેઝ ફેથ ઇન ધ ગ્રાઉન્ડ્સમેન કે એને પેટ્રોલ પૂરી દીધું હશે, એને આ કરી દીધું, આ ચેકિંગ કરી દીધું, એ જાતે ચેક કરવા જાય છે. ગાંડો થઈ જાય માણસ. ગ્રાઉન્ડ્સમેન ને ફેથ શેમાં છે? સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકો જે પ્રોટોકોલ્સ બનાવે છે એ પ્રમાણે મારે કરવાનું એટલે મને શાંતિ. અને વૈજ્ઞાનિકોને શ્રદ્ધા શેમાં છે? મેથેમેટિક્સ, કેલ્ક્યુલેશન્સ. અને મેથેમેટિક્સ કોણે જોયું? મેથ્સ ઇમેજિનરી છે. 1 2 3 4 એ માણસના કોન્સેપ્ટ છે. પ્લસ માઇનસ ડિવિઝન્સ કોન્સેપ્ટ છે. સ્ક્વેર રૂટ્સ, ક્યુબ્સ એ કોન્સેપ્ટ છે. પણ ઇમેજિનરી મેથેમેટિક્સમાં વૈજ્ઞાનિકોને શ્રદ્ધા છે, વૈજ્ઞાનિકોમાં ટેકનિશિયન્સને શ્રદ્ધા છે, ટેકનિશિયન્સમાં પાયલોટને શ્રદ્ધા છે, અને પાયલોટમાં આપણને શ્રદ્ધા છે. એટલે નિરાતે તમે સુઈ શકો છો. ભગવાનમાં શ્રદ્ધા ઇઝ ઇમ્પોર્ટન્ટ. And I want to emphasize, in the larger scheme of the universe, man is a very small being. Arrogant બહુ થવાની જરૂર નથી. આ પ્રસંગમાંથી આપણે હમ્બલ થવાની જરૂર છે. આ વાયરસની સામે આપણે આટલા કરોડો રૂપિયા, અબજો રૂપિયા આપણે વેપન્સ સામે ખર્ચ્યા છે. કયું વેપન કામ? આપણે કરોડો નાના મોટા બધા સાધનો અને સ્થાનો ઉભા કર્યા છે. શું કામ નથી? આપણે, હું એવું નથી કહેતો એ બધું ખોટું છે. નો, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિનાય બીકોઝ આઈ નેવર ડિનાય. પણ હું એમ માનું છું કે એક સામાન્ય વાયરસ, ઓકે, અત્યારે જેટલા માણસ ઇન્ફેક્ટેડ થયા છે ને, તો આ વાયરસનું વેઇટ કાઢવું હોય ને, કે આ વાયરસ, કારણ કે ટ્રિલિયન્સ, કારણ કે લગભગ છે ને 70 નેનોમીટર્સ જેટલી એની સાઇઝ છે આ કોરોના વાયરસની. તો અત્યારે જેટલા ઇન્ફેક્ટેડ થયા છે, ધીઝ મિલિયન્સ ઓફ પીપલ, ઓકે, તો આ એ તમારા વાયરસનું વેઇટ કાઢવું હોય ને તો 1 ગ્રામ થાય છે. 1 gram has completely kidnapped the entire human population. ગભરાટમાં 1 gram. ઓકે, તમે એનું ઇક્વેશન જુઓ. પણ બીજું સમજવા જેવું છે, આપણે એમ માનતા હોઈએ કે આપણા લીધે બધું છે. આપણા લીધે નથી, બધાના લીધે આપણે છીએ. ઓકે, we are happy because of everyone, not everyone is happy because of us. એન્વાયરમેન્ટ નો અભ્યાસ કરશો ને અધ્વનિતભાઈ, તો હ્યુમન બીંગ્સ આર ધ મોસ્ટ પાવરફુલ સ્પીસીસ, બરાબર છે, કારણ કે આપણે સંપેલા છે એટલા માટે. પણ આ દુનિયામાંથી સંપૂર્ણ વનસ્પતિ નાશ થઈ જાય ને, જે આપણને પ્રાણવાયુ પૂરું પાડે છે, તો 70 દિવસમાં આપોઆપ મનુષ્ય ખલાસ થઈ જાય, લેક ઓફ ઓક્સિજન. કારણ કે 21% ઓફ ઓક્સિજન ઇઝ ઇન ધી એટમોસ્ફિયર, 0.04% ઇઝ કાર્બન ડાયોક્સાઇડ. એ કાર્બન ડાયોક્સાઇડનો ખાલી એનો 1% થાય ને તો we will start suffocating. તો વેજીટેશન જતું રહે તોય 70 દિવસમાં we would die. Fine, we are dependent on વનસ્પતિ. પ્લાન્ટન્સ જે માઇક્રોસ્કોપિક ઓર્ગેનિઝમ્સ અને માઇક્રોસ્કોપિક જે સેલ્સ છે સમુદ્રમાં રહેલા છે, they create 50% of oxygen. તો પ્લેન્ટન્સ ગુમ થઈ જાય ને, જેને તમે જોઈ નથી શકતા, તોય થોડા સમયની અંદર મનુષ્ય ખલાસ થઈ જાય. બેક્ટેરિયા જે અત્યારે આપણે દુશ્મન માનીએ છીએ, વાયરસ ને બેક્ટેરિયા, ટ્રિલિયન્સ ઓફ બેક્ટેરિયા એન્ડ વાયરસીસ આર અરાઉન્ડ અસ, ટ્રિલિયન્સ. અને આપણા હાથ ઉપર, હાથ ફેરવું છું, તમે બધા હાથ ફેરવો છો, આપણા શરીરની ચામડીના હાથ ઉપર 200 પ્રકારના બેક્ટેરિયા છે. ગભરાવા જેવું નથી, મદદરૂપ છે. પણ એ બેક્ટેરિયા ખલાસ થઈ જાય ને, દુનિયામાંથી બધા બેક્ટેરિયા કાઢી નાખો, તો એલર્જીના કારણે જ મનુષ્ય ખલાસ થઈ જશે, પ્રોટેક્શન જતું રહેશે. તો દરેક પ્રકારનું સ્પીસીસ આ દુનિયામાં મનુષ્યના આધાર છે. પણ મનુષ્ય જતા રહે ને, તો અત્યારે બધા કહે છે કે આખી પૃથ્વી ફરી પાંગરી ઉઠે, વનસ્પતિ સારી થઈ જાય, આપણે સમુદ્ર સારો ચોખ્ખો થઈ જાય, આપણે નદીઓનું પાણી સારું થઈ જાય, હવા ચોખ્ખી થઈ જાય. અત્યાર સુધી કેટલા કોન્ફરન્સીસ થયા આપણે, તો એ ક્લાઇમેટમાં કઈ ચેન્જ આવતો હતો? અત્યાર સુધી ભારતમાં કેટલી ક્લીન ઇન્ડિયા કેમ્પેન કરી કે થૂકો નહીં, આ નહીં, ચેન્જ આવતો હતો? હવે તો છીંક ખાવાથી આપણે છે ને કોન્શિયસ થઈ ગયા છે. ફાઇન. તો હું એમ માનું છું કે કોઈ પણ વસ્તુ આ છે, ભગવાન કોઈ દિવસ આપણને દુઃખ કરવા દેતા કરવા કરતા નથી. યુદ્ધો થયા, યુદ્ધોની અંદર તો 4-4 વર્ષ લોકડાઉન હતું. તમને એવું લાગે કે મારા દીકરા દીકરીનું શું થશે, પણ તે વખતે સર્વાઈવલ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. આ 3 મહિના, હાઉ યોર ફેમિલી સર્વાઈવ્સ, હાઉ યુ સર્વાઈવ. તમે પોઝિટિવલી જુઓ, હાઉ યુ કનેક્ટ વિથ યોર ફેમિલી, એમાં ફોકસ કરજો.
પણ વરસ બગડ્યું, કોઈ વરસ બગડતું. ખાસ ભારતીય મા બાપના મનમાં કહું છું, દીકરા દીકરીનું કોઈ વરસ બગડતું નથી. દીકરો 24 વર્ષે ડોક્ટર થાય કે 25 વર્ષે એન્જિનિયર થાય, એને સારો જોબ મળે અને સારો વ્યક્તિ થાય, એની પ્રેક્ટિસ સારી ચાલે તો સુખી થશે. કોઈ નથી પૂછતું કે તમે 24 વર્ષે ડોક્ટર થયા તો હું તમારી પાસે આવીશ. ના, હાઉ ગુડ અ ડોક્ટર યુ આર, હાઉ ગુડ અ લોયર યુ આર, હાઉ ગુડ અ લેબરર યુ આર. એટલે તમે એના પર ફોકસ કરો, ગભરાવાની જરૂર નથી. ધીરે ધીરે બધું સેટ થશે. ઇંગ્લેન્ડમાં વિશ્વ યુદ્ધ વખતે આખા ઇંગ્લેન્ડના, આખા લંડનના બધા બાળકોને ફોસ્ટર હોમમાં મોકલી દીધા હતા વર્ષો માટે, જુદા જ મા બાપ જોડે. પોતાના ઘરમાં નહીં. શું આઇસોલેશન? તો તમારા ઘરની અંદર તમે છે ને લોકડાઉનમાં છો. પહેલા તો બીજાના ઘરમાં લોકડાઉનમાં હતા, ફરિયાદ નથી કરી અને ફરી બેઠું થઈ ગયું. ભુજમાં મેં જોયું છે ડિસ્ટ્રક્શન ક્યાં બેઠું થઈ ગયું. હ્યુમન, જો ટાઈમ્સ આર ટફ બટ હ્યુમન બીંગ્સ આર ટફર. 100%. અને જો પોઝિટિવ રહી અને ભગવાનમાં શ્રદ્ધા રાખશું, એટલે બ્લેમ કરવાનું બંધ કરો. એટલે કોઈ દેશને નહીં, આડોશી પાડોશી નહીં, કોઈના દ્વારા તમને કોવિડ લાગી ગયું હોય ને તો પણ એને બ્લેમ કરવાનું બંધ કરો. એના કરીને રોગ જવાનું નથી. તમારે શું કરવાનું છે? સિમ્પલ. એટલે ભગવાનને પણ બ્લેમ કરવાનું બંધ કરો કે ભગવાન એટલા મોટા છે, મનુષ્ય એટલે નાનો છે કે આપણે શોધીને આવીને દુઃખ દેવા આવતા નથી. પણ આ કુદરતનો ક્રમ છે. કદાચ આપણે બધા જ કુદરતની જોડે તાલ મિલાવીને જીવન જીવવાનું છે. એવું રિસેટ બટન ચાપવા માટે કદાચ જરૂર લાગે છે. સ્વામી, આપે આપનો ખૂબ સમય અમને આપ્યો એ બદલ આપનો આભાર. આપની પાસે જો 2 મિનિટનો સમય હોય તો એક સવાલ પૂછી શકું? હા, પૂછી લો. આપે પરિવારની વાત કરી, હાઉ ટુ હેન્ડલ ધ સ્ટ્રેસ ઇન રિલેશનશિપ્સ. આ સમયમાં ઘણા બધા રિલેશનશિપ્સ બહુ સ્ટ્રોંગ પણ થયા છે અને ઘણા બધા સ્ટ્રેન પણ થયા છે. તો ઘરમાં, પરિવારમાં અથવા તો કાર્યક્ષેત્રમાં હાઉ ટુ હેન્ડલ ધ સ્ટ્રેસ ઇન રિલેશનશિપ્સ. વોટ ડુ યુ ડુ વેન ઇટ રેન્સ? વરસાદ પડે તો તમે શું કરો? ટેલ મી. ટેક એન અમ્બ્રેલા. કે તમારે ઘરમાં બેસી નથી રહેવાનું, રડવાનું નથી, વરસાદ બંધ નથી થવાનો અને તમે એને ગાળો દઈ નથી શકતા. યુ કેન ચૂઝ કે ઇટ રેન્સ. ઇંગ્લેન્ડમાં અમે જીવતા હતા ને તો રોજ લોકો છે ને વેધરને ગાળો દે. ધ વેધર ઓફ ઇંગ્લેન્ડ. એવરીબડી સેઝ બેડ વેધર, ઇંગ્લિશ વેધર. પણ રહેવાનું તો ત્યાં જ છે. ફાઇન, ઓકે. તો હું તમને એટલી જ વાત કરું છું કે સ્ટ્રેસ જે કાંઈ છે, તમારે એક દીકરો હોય કે એક દીકરી હોય, તમારે કોકને 3 હોય કે 4 હોય, પછી તમે રડ્યા કરો કે ભાઈ અમારે આ 4 ભાઈ જુઓ. યુ હેવ ટુ લીવ વિથ ધ સ્ટ્રેસ. નંબર 1. જેમ અત્યારે આપણે નવી ભાષા વિથ કોરોના વાયરસ. આખી દુનિયા મહેનત કરે છે, પણ તમે વિચાર કરજો, હું પોઝિટિવલી વાત કરું છું આપને, કે એઇડ્સ આ વખતથી છે, પણ એઇડ્સ નું વેક્સિન મળ્યું છે. ચલો, મેલેરિયા વેક્સિન મળ્યું છે. ચલો, કોમન કોલ્ડ, શરદી લઈ આવો, શરદીનું વેક્સિન મળ્યું છે. કે આપણે ડેમઝલ્સ ઇન ડિસ્ટ્રેસ નહીં, કોઈક પરિકથામાં વાત આવે કે એકદમ તમે દુઃખમાં પછી કુવરીને કોઈક બચાવવા આવશે. આપણને ભગવાને શક્તિ અને બુદ્ધિ અને આવડત અને પોતાને શિસ્ત આપી છે અને શ્રદ્ધા આપી છે કે આપણે એવું જીવન એવું શરૂ કરવું જોઈએ કે જેથી કરીને આપણે સુરક્ષિત રહે અને સમાજ સુરક્ષિત રહે. હવે ઘરની અંદર તમે કીધું સ્ટ્રેસ કેવી રીતના હેન્ડલ કરવું, તો હું વાત કરું છું. ફર્સ્ટ, એક્સેપ્ટ એવરીબડી. સ્ટ્રેસ શેમાંથી ઉભો થાય છે? આપણે નથી એક્સેપ્ટ કરી શકતા એને, એનાથી. તમારો છોકરો વારે વારે તમને આમ પૂછે ને તમે પછી ગુસ્સે થાવ કે તું ભાન નથી પડતું, સુધર. એ એવો જ છે, એવું એક્સેપ્ટ કરવું. જેમ તમારી ખુદની જાતને તમે એક્સેપ્ટ કર્યા છે કે નહીં? જેને મોડું ઉઠવાની ટેવ હોય, દર વખત સવારની પહેલો અડધો કલાક મેં ભલે કીધું શાંતિથી ગાળો, પણ મોડા ઉઠનારા માણસો છે ને ઉતાવળમાં જ કાઢે કે એને કઈ શાંતિ નથી રહેવાની. પણ તમે તમારી લિમિટેશન કેવી રીતે સ્વીકાર લીધી? યુ હેવ એક્સેપ્ટેડ કે આ મારાથી થશે, આમાંથી નહીં થાય. અરે શું થાય, મારો આવો જ સ્વભાવ છે. ઘણા શું કે સ્વામી આમાં થાય શું કે મારે મોટેથી બોલવાની ટેવ છે. તમારું તમે કેવી રીતના સ્વીકાર લીધું? તો બીજાને સ્વીકાર, ઘણો સ્ટ્રેસ ઓછો થશે. કોઈક મોડો પડે તો એને સ્વીકાર લો કે એની પદ્ધતિ આ છે. ઘરની અંદર જો યોર વાઇફ ઓર યોર હસબન્ડ, યોર ચિલ્ડ્રન આર વોટ યુ હેવ. ઇફ યુ એક્સેપ્ટ, then your pain will become less, your stress will become less. Change the things you can and accept the things you can't. I will leave you with some story that has inspired me a lot.
one of the finest tennis players in the world. અને એ મેં ટેનિસ રમતા જોયા છે. And he was the first African American to win the Wimbledon. ત્યાં સુધી તો બધા બ્રિટિશ અમેરિકન હતો કે બ્રિટિશ બહુ વિમ્બલ્ડન જીત્યા નથી, કરુણ પરિસ્થિતિ છે. પણ એનીવે બધા હતા. તો આ ફર્સ્ટ આફ્રિકન અમેરિકન જે એને ત્યાં આગળ વિમ્બલ્ડન એ જીત્યા. અને જયારે આર્થર એશને કુદરતને એવો ક્રમ રહ્યો કે એને એઇડ્સ થયો અને 1980 ની અંદર જયારે એને એઇડ્સ કોન્ટ્રાક્ટ થયો તે વખતે એના એક ચાહકે એને કાગળ લખ્યો કે ડિયર આર્થર એશ, યુ આર ધ ફાઇનેસ્ટ સ્પોર્ટ્સમેન, તારા જેવો ભલો માણસ નથી. તો ભગવાને વાય ડીડ ગોડ ચૂઝ યુ ફોર ધીસ હોરિબલ ડિસીઝ? તો એને શું કીધું કે લુક, 50 મિલિયન પીપલ ઓન ધીસ અર્થ એ એકાદ વાર એ છે ને ટેનિસ રેકેટ હાથમાં પકડે છે. એમાંથી 5 મિલિયન લર્ન હાઉ ટુ બાઉન્સ અ બોલ. એમાંથી એને કીધું કે 500,000 they learn the laws of tennis. ટેનિસ કેવી રીતના રમાય, કાયદા કાનૂન ને નિયમો. એમાંથી 50,000 પ્લે ટેનિસ. એમાંથી 5,000 પ્લે કોમ્પિટિટિવ ટેનિસ. એ સ્કૂલમાં રમે, ક્લબમાં રમે, કોમ્પિટિટિવ 5,000 જેટલા તો રમતા. એમાંથી 500 બીકમ પ્રોફેશનલ. એમાંથી 50 જ વિમ્બલ્ડનમાં એન્ટર થાય છે. એમાંથી 2 રીચ ધ ફાઇનલ. અને હું વિમ્બલ્ડનની ટ્રોફી હાથમાં લઈને કર્યું આટલા બધામાંથી આઈ નેવર આસ્ક્ડ ગોડ વાય મી. ભગવાન તમે મને કેમ પસંદ કર્યો આ જીતવા માટે? તો પછી હું દુઃખના દાડામાં શા માટે ભગવાનને પૂછું કે વાય મી? આ યાદ રાખે કે સુખી તમે ઘણી રીતે છો, તમારો પરિવાર પણ ઘણો સારો છે. તો નાની નાની દુઃખની વાત કઈ જે તમારા હાથમાં કંટ્રોલ ના હોય એને તમે સ્ટ્રેસ આઉટ કરી. સ્ટ્રેસ માપનો હોય છે, આપણે એને સ્ટ્રેસ આઉટ થઈને વધારી દેતા હોઈએ છીએ. ત્યારે કોઈ દીકરાથી ભૂલ થાય તમે તે મારો આખો દિવસ બગાડ્યો. હવે એને 1 મિનિટ બગાડી છે અને તમે કહો મેં કોઈ દિવસ બગાડ્યો, તો તમારો દિવસ બગડશે જ, ભગવાન તમારો સંકલ્પ પૂરો કરશે. પણ ડોન્ટ એક્ઝેજરેટ યોર પ્રોબ્લેમ્સ. અને ઇફ યુ ડુ તો યુ આર ઇન્ક્રીઝિંગ અનનેસેસરી થ્રેટ્સ એન્ડ અનનેસેસરી ફિયર્સ. અને તમે કીધું કે આટલું બધું બોમ્બાર્ડમેન્ટ નેગેટિવ થતું હોય, મેસેજીસ આવે, એનો સીધો સહેલો ઉપાય શું છે ખબર છે? અનપ્લગ યોરસેલ્ફ. તમને દ્રશ્ય જે જોવું ના ગમે તો આંખ બંધ કરી દો. કેટલું સહેલું છે. ફોન બંધ કરી દો, મેસેજીસ બ્લોક કરી દો. પણ તમારે નથી કરવું અને ફરિયાદ કરવી છે. ભગવાન સ્વામિનારાયણ દારૂના પીઠામાં હોય, હાથમાં દારૂનો ગ્લાસ હોય અને આજુબાજુ બધા નાચ ગાન ચાલતા હોય અને પછી તમે કહો કે ભગવાન મારું મન કેમ ઠેકાણે નથી રહેતું? સ્ટોપ બ્લેમિંગ. ટેક ચાર્જ. બીકમ ધ ઓફ યોર ઓન સોલ. અને આ કોરોના વાયરસની અંદર ભગવાન આપણને સૌને એવા જાગૃત બનાવે. આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ પણ કેટલી બધી મહેનત કરી અને કેટલા બધા કાયદા કાનૂન કેટલી મહેનત કરે છે. આપણા દરેક સ્ટેટના ચીફ મિનિસ્ટરો કે દરેક નેતાઓથી માંડી દરેક ધાર્મિક પુરુષો, દરેક આપના જેવા પોઝિટિવ પીપલ, દે આર હેલ્પિંગ પીપલ. સો આઈ બિલીવ વી શુડ એપ્રિશિએટ અને કોન્ટ્રીબ્યુટ. લેટ્સ નોટ બીકમ કેર સીકર્સ, બીકમ કેર ગીવર્સ. હું શું કરી શકું? કેર ગીવર તો 100% યુ વિલ બી પોઝિટિવ. અને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તમામ અવતારોને, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામીને, તમામ ગુરુજનોને અને તમામ સારા સારા પુણ્ય આત્માઓને કે આપણને એવા આશીર્વાદ આપે કે આપણે આમાંથી શાંતિથી બહાર નીકળીએ. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને વિનંતી કે શાંતિ પાઠથી જ આજનો વાર્તાલાપ પૂર્ણ થાય. હરિ ઓમ દ્યોઃ શાંતિરંતરિક્ષગું શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરો ખદયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિઃ. ઓમ શાંતિઃ સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. પ્રણામ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.